તમારામાં ગુરુત્વ પ્રગટ છે તો શિષ્યો આપોઆપ આવશે. તમારે તમારો ઢંઢેરો પીપળાની જરૂર નથી. હું ગુરુ છું, હું આચો છું, આવો બધા આવો, તમને બધાનું સ્વર્ગમાં લઈ જઈશ. પેલા બધા નરકમાં લઈ જશો. એક છોકરો દાદા સાથે હિમાંશુ સુરી મહારાજ પાસે આવ્યો, શેફારીનો ઉપાસરે અમદાવાદ. દાદાએ બહુ ભક્તિથી હિમાંશુ સુરી વંદન કર્યા. તેની અમને બહુ ભૂલ્યું, 5 વર્ષનું ટેન હાથીના જોડે વંદન ન કર્યા. દાદા કે બેટા વંદન કર આચાર્ય. શું નામ છે આમનું? હિમાંશુ સુરી મહારાજ. એ તો નરકમાં જવાના છે, એમને વંદન કરાતું છે આપણે. ત્યાં ગયા. પહેલી વાર તો બધા સ્તબ્ધ થઈ ગયા. હિમાંશુરીમાં તો હસ્યા. હિમાંશુરીમાં કે કોઈ પણ સાધુનો અંધ અનુરાગ થઈ ગયા પછી બીજા સાધુ માટે આવા જ શબ્દો નીકળે. અમે એવા જ અંધ અનુરાગી હતા ને ત્યારે બીજા નરકમાં મોકલતા હતા. જે દાડે અમારા ગુરુના અંધ અનુરાગી હતા ને ત્યારે અમે પણ અમારા ગુરુના જે ન માનતા હોય એ બધાને અમે નરકમાં મોકલતા હતા. બાબાને નરકમાં મોકલે છે કારણ કે એના જે ગુરુ છે એને શીખવાડ્યું છે કે એમના ગુરુ નથી માનતા માટે નરકમાં જાય. એ ખોટી તીર્થી કરે છે માટે નરકમાં જાય. તો છોકરું સાચું જ માની વાત. છોકરાનો બાપ નહીં વર્તન સુરનો પગર. હા, અને આ છોકરું જે છે રોજ નહીં વર્તન સુરી ભાઈ જાય ત્યાં બધું સાંભળીને પાકું થઈ ગયું. આ કે છે હું માર્ગથી બચાવવા આવી રીતે જ બચાવાય. એક સાધુનો ભત્રીજો એક સાધુ ભાઈ દીક્ષા લે. એ સાધુ કહ્યું કે એસવીમાં શું ખોટા છે? બહુ સારા છે એસવી મહારાજ. એમના સમુદાયમાંથી સાધુ છે એસવી આ ભક્તિ યોગાચાર્ય એમના સમુદાયમાંથી. તો કે તું દીક્ષા લે ને કેટલા સરસ છે એસવીમાં. હું જ્યાં દીક્ષા લઉં છું ને ત્યાં બીજા જ ભાઈ મોક્ષે જવાય. આમ ન ભાઈ દીક્ષા લઉં ત્યારે જો એનો કોઈ પત્તો નથી કે મારે જલ્દી મોક્ષે જવું છે એટલે હું એ ગુરુ પાસે જ જઈશ. ત્યાં જ કરું. સમુદાય વધારે હોય તો આપણું કરવું જ પડે. તિકડમ તો જ વધે. અમારે ત્યાં તમને સારામાં સારી આઈટમ મળશે. હાવ રાશિ માલ પધરાવ હોય ને એ જ આવી બધી જાહેર ખબર આપે. રાશિ માલ વેચવા માટેની આ ટેકનિક છે.